આરોપીઓએ મંગાવેલા હથિયારના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. કુખ્યાત બંગલા આરોપીઓ સરગવાડા ગામે છુપાયા હોવાની બાતમી મળી હતી, જેને આધારે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 3 આરોપીઓ પિસ્તોલ, તમંચા સહિત કુલ 5 હથિયાર અને 96 કાર્ટેજ સાથે ઝડપાઈ જવા પામ્યા છે. પ્રાથમિક તપાસમાં મળતી વિગત મુજબ બંગલા ગેંગના 2 આરોપીઓ ફરાર હોવાથી પોલીસ ધરપકડ કરવા આવે ત્યારે પોલીસ ઉપર ફાયરિંગ કરવા અને ભાગી જવા માટે હથિયાર મંગાવાયા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરતા 16 જાન્યુઆરી સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેવું તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ FB ગગનિયાએ જણાવ્યું છે. સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ગૌરવ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ ભવ્ય રીતે ઉજવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ આગમન ઐતિહાસિક ક્ષણ બની રહ્યું, જ્યાં દેશભરના શ્રદ્ધાળુઓ અને કાર્યકરોમાં ઉત્સાહની લહેર દોડતી જોવા મળી હતી. ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને PGVCL જૂનાગઢ શહેર દ્વારા ડ્યુટીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 5 અધિકારીઓ અને 36 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ ઉપર હાજર રહેલ હતા. 14 જાન્યુઆરીના દિવસે કુલ 130 જેટલા ફોલ્ટ વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા હતા. પતંગ અને દોરાઓ વીજ વાયરોમાં ફસાઈ જવાને કારણે કુલ 15 જેટલી મોટી વીજ લાઇનોમાં ફોલ્ટ થયેલા હતા. જૂનાગઢમાં મકર સંક્રાંતિના પર્વે દોરાથી થતી ઈજાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 108ના અધિકારીએ જણાવ્યું હતું કે લોકોમાં આવેલી જનજાગૃતિને કારણે આવી ઈજાનું પ્રમાણ ઘટ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 2 જ કેસ પતંગના દોરાથી ઈજા થયેલાના નોંધાયા છે. જૂનાગઢની સેવામાં અગ્રિમ સ્થાને જૂની અને જાણીતી એવી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા સત્યમ સેવા યુવક મંડળના હોલમાં જ જરૂરિયાતમંદ વિધવા બહેનો, ત્યક્તાઓ તથા વૃદ્ધ અને વિકલાંગ ભાઈઓ બહેનોને માંડવી પાક, મમરાના લાડુ, તલ સાંકળી, ગોળ, ઘઉંનો લોટ, ચીકી, સેવ મમરા, ગાંઠિયા તેમજ બોર જેવી 18 વસ્તુઓની કીટ બનાવી દાતાઓના હસ્તે આ 500 જેટલા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું. મેંદરડામાં પતંગની દોરીથી થતા અકસ્માતો ટાળવા માટે અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમાં વંદે માતરમ સેવા સમિતિ, પૂજારા ટેલિકોમ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, મેંદરડા પોલીસ દ્વારા 2 વ્હીલર વાહન ચાલકોને ગળામાં સેફટી ગાર્ડ પહેરાવ્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢની ડૉક્ટર સુભાષ મહિલા કોલેજના આચાર્ય અને આપણી બહુશ્રુત જ્ઞાન પરંપરા તેમજ લોક પરંપરાના અભ્યાસુ, વિવેચક, સંશોધક અને સંનિષ્ઠ અધ્યાપક બલરામ ચાવડાની સાહિત્ય સંશોધન બદલ પ્રતિષ્ઠિત કાગ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ સમાચારથી સૌરાષ્ટ્રના સાહિત્ય અને શિક્ષણ જગતમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી છે. કાગ એવોર્ડ કવિ દુલાભાયા કાગની પુણ્યતિથિએ અપાય છે. તે મુજબ ફાગણ સુદ 4 ને 21 ફેબ્રુઆરીએ લોકકવિ કાગબાપુના ફળીએ મજાદર ખાતે સહૃદય મોરારી બાપુની ઉપસ્થિતિમાં બલરામ ચાવડાને કવિ કાગ એવોર્ડ એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને તે વિકસિત બને તેવા આશયથી વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલ સંલગ્ન પુલકિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ જૂનાગઢમાં ઉત્કર્ષ નામે વાર્ષિકોત્સવ સમારોહની ભવ્ય રીતે ઉજવણી અને રાષ્ટ્રીય યુવા દિનના દિવસે કરવામાં આવી હતી. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે સપ્તધારાના જ્ઞાનધારા પહેલ હેઠળ વિવેકાનંદ જયંતિની ઉજવણી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ખૂબ જ ઉત્સાહ અને પ્રેરણાની ભાવના સાથે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેમની સક્રિય ભાગીદારી અને નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. ભવનાથ ખાતે આવેલ જ્ઞાતિની વાડીમાં શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની ટ્રસ્ટી તથા કારોબારીની મીટિંગ મળી હતી. ભવનાથ ખાતેની વાડીના પ્રમુખ ભૂપતભાઈ ડાભીના અધ્યક્ષ સ્થાને મળેલી ટ્રસ્ટી તથા કારોબારીની મીટિંગમાં ખાસ કરીને શિવરાત્રિનો મેળો આગામી સમયમાં આવતો હોવાથી જ્ઞાતિના આવનારા યાત્રિકોને સારી સુવિધા આપવા બાબતની ચર્ચાઓ કરાઈ હતી. જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગિરીશ કિરીટભાઈ ઝાંઝમેરિયા ગુમ થયા હોવાની 2013માં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે છેલ્લા 13 વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને જૂનાગઢ B ડિવિઝન પોલીસે મોરબીમાંથી શોધી કાઢ્યા છે. આ વ્યક્તિનું તેના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવતા પરિવારજનોમાં આનંદની હેલી જોવા મળી હતી. પરિવારજનોએ B ડિવિઝન પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માન્યો હતો.
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં સમસ્ત નૈનુજી પરિવારનો 29મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી. સાથે સાથે નૈનુજી પરિવાર દ્વારા રાસોત્સવ, વિદ્યાર્થી સન્માન પ્રોત્સાહન અને સાસુ વહુનું સન્માન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ શુભ અવસરે સમગ્ર નૈનુજી પરિવારનો સમૂહ નૈવેદ્ય અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હોવાનું કાળુભાઈ નૈનુજી અને ભરતભાઈ નૈનુજી દ્વારા જણાવેલ છે. ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમગ્ર સમાજના જનકલ્યાણ અર્થે રાજકોટ પાસેના અમરેલી ગામે અત્યાધુનિક શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે માં ખોડલનો રથ જ્યારે મેંદરડા તાલુકાના જીરોડા ગામે પહોંચ્યો ત્યારે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માં ખોડલની આરતીના સમયે શ્રદ્ધા અને સેવાના સંગમ સાથે નાના મોટા તમામ દાતાઓએ ઉદાર હાથે ફાળો નોંધાવ્યો હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.